ગુણાસ્વામીની વાત પ્રકરણ 3 વાત 28 સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી 100 કરોડ રાખના પડીકા વારી અને પટારામાં ભરી મૂકીએ ને તાળા દઈ રાખીએ ને જે દિવસે કામ પડે તે કાઢીએ તો કઈ સારું નીસરે? ત્યારે કહ્યું, ના મહારાજ. ત્યારે સ્વામી બોલ્યા છે, મહારાજની મૂર્તિ વિના અને આવા સાધુ વિના પ્રગટ પ્રકૃતિ પુરુષ સુધી રાખના પડીકા જ છે. ગમે તો મૂર્તિને મૂકીને દેવતાના લોકમાં જાઓ, ગમે તે તો ઈશ્વર કોટીના લોકમાં જાઓ, ગમે તે પુરુષ કોટીના લોકમાં જાઓ, પણ ભગવાનની મૂર્તિ વિના અને આ સાધુ વિના ક્યાંય શાંતિ નથી, સુખ કે શાંતિ નથી, એમ કહીને બોલ્યા છે. સુરપુર નૂરપુર नागपुर ये तीन में सुख नाही, का सुख हरि के चरण में ने का संतन के माही. ચંદ્રમાનું 29મી વાત. ચંદ્રમાનું પ્રતિબિંબ જળમાં પડે છે ત્યારે તેને જોઈને માછલું રાજી થાય છે ને એમ જાણે છે કે આ પણ આપણા જેવું માછલું છે, પણ જેવો ચંદ્રમા છે ને જેવું તારા એનું મંડળ છે, જેવું તેમાં તેજ છે, જેવું એનું ઐશ્વર્ય છે, સામર્થ્ય છે, તેને માછલું જાણી શકતું નથી. અને જેમ સમુદ્રમાં વહાણ ચાલ્યું જતું તેને મોટા મગરમચ્છ હોય તેને તે જોઈને મનમાં એમ જાણે છે કે આપણા જેવો મચ્છ છે, તે ચાલ્યો જાય છે, પણ જેવું વહાણ છે તે સમુદ્ર તારે છે, લાખો કરોડો રૂપિયાનો માલ લઈ જાય છે, લાવે છે, તેને જાણી શકતા નથી. તે તો દ્રષ્ટાંત છે અને તેનો સિદ્ધાંત તો એ છે કે જેવા મહારાજ છે, મહારાજના સંત છે, જેવા એના સ્વરૂપ છે, એનો સ્વભાવ છે, ગુણ છે, ઐશ્વર્ય છે, સામર્થ્ય છે, તેને જાણતા નથી. જેમ માછલું મચ્છ પોતે પોતા જેવા જાણે છે, તેમ જે મનુષ્ય છે તે પોતા જેવા જાણે પણ જેવા છે તેવા જાણતા નથી. એમ કહીને શ્લોક બોલાવ્યો જે ઓજાનંતી માં મૂઢ માનુષ તનુશ્રા તિમ પરમ ભાવ મજંતો મમ ભૂત મહેશ્વરમ. એવા જે મૂર્ખ છે તે મૂઢમતી જીવ છે, તે મનુષ્ય જેવા જાણે છે, પણ અનંત કોટી જીવોને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામમાં લઈ જાય એવા છે, એમ તેને જાણતા